સદગુરુ સદગુરુ મહારાજની જય. હવે આ જ્ઞાન આપણે જે આવ્યું આત્મજ્ઞાન, આત્મજ્ઞાન એટલે પોતાનું જ જ્ઞાન. શું કે આપણે આપણું સ્વરૂપને ભૂલી ગયા હતા કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું ને મારે ક્યાં જવાનું છે. એટલે એ ભૂલ્યા કેમ ભૂલ્યા કે આ આઈટમ આવ્યો હતો વિવાનું વારવા અને ઉલટું વર્ષીનું વાર્યું. વર્ષીનું કેમ વાર્યું કે ભૂલ ખવડાવી તારી ભ્રમણા. આ ભ્રમણા ઊભું કરવા વાળું આ મન છે. એટલે આપણે આયા તા માયાનો ખેલ જોવા અને પોતે આપણે જ ખેલ કરવા માંડી ગયા. એટલે આપણું સ્વરૂપ હાસું ન આવ્યું. જેમ નાયક કેમ ઘરેક રાજા બને, ઘરેક નર્તકી બને, ઘરેક પ્રધાને બને, એટલે એમ આપણે નવા નવા વે બધા કર્યા રાખ્યા. એટલે આપણું સ્વરૂપ જે કાંઈ હતું એ આપણે ભૂલી ગયા. એટલે એ પાછા આપણને સદગુરુ મહારાજ યાદ કરાવે છે કે આ દેહ એ તું નથી, આ મન એ તું નથી. આપણે ચાર રામની વ્યાખ્યા જે આપી ને એ ચાર રામમાં ઘટોઘટ જે દશરથ ઘેટ બોલે એ દેહને કીધો, ઘટોઘટ બોલે એ નામને કીધું, અને સકલ પસારા એ આ મનને કીધું, અને સૌથી ન્યારા જે આત્મ રામ. હવે આ આત્મ રામની ઓળખાણ કરવા આપણે મૂળ આ તમે આત્મ રામની ઓળખાણ કરવા માટે આપણે આયા છીએ. હરે બાપા. એટલે એ આપણને ઓળખાણ ક્યારે થાય હરે કે જયારે આપણને કોઈક એવા સદગુરુ મળી જાય. હાસા સદગુરુની વાત કરી. બાકી અત્યારે ગુરુ તો ભાર નહીં, એટલા રાફડા ફૂટ્યા ગુરુના. જ્યાં રાવ ત્યાં સમજાવવા બેસી ગયા. એટલે જે આપણને આત્મ રામના જે દર્શન કરાવે, આપણે આત્મ રામની ઓળખાણ કરાવે. હરે બાપા. હરે ઓળખાણ ક્યારે થાય? હરે કે દેખાતું હોય તો ઓળખાણ થાય. ઘણા ક્યાંક દેખાય નહીં, અનુભવાય. પણ ઓળખાણ તો દેખાય તો થાય ને. દેખાણ વિના તો ઓળખવું કેમ? કેમ ઓળખવો? બરોબર ને. દીવા લાડુ તમને કે ભાઈ કોણ ઉભું છે, તમે હું કોણ કયો? પણ આમ આમ આવે એટલે તમે કહી દો કે બરોબર આ ફલાણા ભાઈ છે. એમ ઓળખાણ જયારે દેખાય તે થાય. એટલે આ તો આંખે પાટા બાંધી દીધા કે ભાઈ ઓળખાય નહીં, ઓળખાય નહીં, આવું બધું કરીને મૂકે અનુભવાય. પણ તો આ ગાંડા છે નથી મહેતા કે આત્મ તત્વ ચિહ્નોની સાધના સર્વે જૂઠી. વાહ વાહ. મીરાબાઈ કે આત્માને ઓળખ્યા વિના લક્ષ નહીં માટે. વાહ વાહ. ઓળખાતો હોય તો જ કીધું હોય ને. હા હા. એટલે એ જ કીધું કે આ તમે તમને ઓળખો કે તમે કોણ છો. તો કે આ દેહ ઈ તું નથી, તું નથી. વાહ વાહ. આ મન ઈ તું નથી, તું નથી, અને આ ધન ઈ તું નથી. એટલે ગુરુ મહારાજ તન મન ધન અર્પણ કરાવી દેશ. અને એ અર્પણ કર્યા પછી દેવા વાળાની ઓળખાણ કરે કે આ દેવા વાળો કોણ કોણ છે. વાહ. કોણ છે? જો અહીંયા દેહ ને માગી લીધો, મને માગી લીધું તમારું, અને ધને માગી લીધું. હવે આ દેવા વાળો કોણ છો? એની ઓળખાણ કરાવી કે સ્વયં તું છો. જનક રાજાને રીત સમજાયું ને કે ભાઈ તો સપનામાં ભિખારી બન્યો ઈ તું નથી, આ તારી સડે પોકારે ઈ તું નથી, પણ તું તન મન ધન દેવા વાળો છો. ઈ તું છો. એટલે અહીંયા સદગુરુ મહારાજ પોતે પોતાની ઓળખાણ કરાવી દેશે. પછી અહીંયા તન મન ધન દેવા વાળો લેવા વાળો એક થઈ જાય. પછી અહીંયા કઈ જુદા રહેતા નથી. આવી ઓળખાણ કરાવી દો તો અત્યારે ગુરુ ગુરુ થઈને જ બેઠા છે. ગુરુ શિષ્ય નો ભેદ નથી મટાડ્યો તો હવે એ અંતર ભાંગ્યા વિના ઉભરો આવશે નહીં આવે. નહીં આવે. આ ગુરુ શિષ્ય નો ભેદ જ નહીં મટવા દેતા કે મારા શિષ્ય મારા શિષ્ય. સૌથી વાત હું વારે વારે કરું છું કે ભાઈ જેને જેને શિર સોંપ્યા એ બધા શિષ્ય છે.
ગુરુ એક જ છે બધાયનો, બધાયનો એક જ છે. વાહ વાહ એક જ ગુરુ છે. અને એ ગુરુ એવી નાસી છે, અપાર છે, વાહ વાહ અને એ ચોથું પદ છે. લ્યો જાણી લ્યો ચોથા પદ ને આ જ ચોથું પદ કહેવાય. એટલે હવે બટકાડ્યા છે ક્યાંય, અને પછી ક્યાંક એ ન સમજે, કે ભાઈ સમજવા તમે નથી દેતા, વાહ સમજવા તમે નથી દેતા. શું કે જો આ પોતામાં વતાવી દીશે તો એ અહીંયા આવશે ને. આવશે ને. અત્યારે દરેક ઠેકાણે એ હાલ્યું છે. આવો જુદા જુદા છે. રામો પીર, કૃષ્ણ કે રામ કયો, એ કઈ જુદા છે? આપણે વાત તો કરવી છે કે ભાઈ બધા એક અવતાર છે. એક અવતાર છે. કે આની કેડે આ અવતાર થયો, આની કેડે આ અવતાર થયો. ચોખ્ખું નહીં સમજાયું? હે કે વિષ્ણુ કેડે આ રામનો અવતાર થયો, પરશુરામનો અવતાર થયો, આ બધું સમજાવવા જ છે ને. અને અહીંયા તે જો ને અહીંયા આટે પડે ને એક અવતાર પૂરો થાય તે બીજો આવી શકે. આ મારો દેહ પડ્યા પછી બીજો દેહ ઉભો થાય. હા તો ભાઈ પરશુરામ અવતાર ભગવાન કીધો છે તો રામ ને બે ને ભેટો થયો, ક્યાંથી પતા જ નહીં ને. પતા કોઈ દી? તો એ એક અવતાર ક્યાંય માનવો? આમને બેન ભેટો થયેલો પરશુરામ ને, હા અને પરશુરામ ને કૃષ્ણ ને ભેટો થયેલો. દુવાપર માં વતાયા પરશુરામ ને. વતાયા વતાયા છે ને ભીષ્મ ના ગુરુ પરશુરામ, હા વતાયા. દ્રોણ ના ગુરુ પરશુરામ, કરણના કરમ ના ગુરુ પરશુરામ, દ્રુપદ ના ગુરુ પરશુરામ. બતાવ્યું. બતાયા છે કે નહીં બતાયા? બતાવ્યા તો કેમ પદ છે આ? પણ આ ભરમાયા છે, મૂર્ખ બનાયા છે. આમ તો આપણા સંતોએ કીધું છે કે ગ્રંથોએ કરી ગડબડ, વાત ન કરી ખરી. નરસિંહ મહેતાએ જ કીધું કે આ ગ્રંથોએ ગડબડ કરી છે, વાત એમાં ખરી કરી જ નથી. બાકી તો એમનું એમ જ છે. એમનું એમ જ છે. હા, હોનું હોનું જ કહેવાય કે. પણ ઘાટ નોખ નોખા બન્યા ને, બન્યા ને. એટલે કે ઘાટ અનોખા પડ્યા. બાકી તો હોનું જ કહેવાય ને. હાર બન્યો હોય કે વીંટી બની હોય કે જે કાંઈ બન્યું હોય, મૂળ તો હોનું જ છે. હા હોનું તૂટી જાય તો એની કિંમત જાય. વસ્તુ સમજવાની તો આપણે પાસે પડે છે. પડી જ છે. હા અને એને જ ગુરુ મહારાજે ઓળખાણ કરાવીશ. ત્યાં ગુરુ શિષ્ય એક થઈ ગયો. ત્યાં કે બીજો છે જ નહીં. હવે જોઈ લે કે તારી સિવાય છે બીજો કોઈ? હા કોઈ છે. કેવી વાત કરે છે ને પાછી ક્યાં લઈ જાય? લ્યો હાલો. વસ્તુ સમજવા જેવી છે. જેમ છે એમ સમજાય દો, એના ભટકવાનું મટી જાય. અને આપણે શું વારે વારે આ લાવીને કામે શું છે? લ્યો હાલો. એના ધોળા કરાવવા, ખોટે કરવો, ખર્ચો થાય. એમનામ તો કઈ જવાતું નથી. અને હંધાય હરખા નહીં થવાતા. પછી છે ને ઓલા કે હુકાવાય લીલું હળગે, આ એવી હાલત થાય કે જેની પાસે છે એ તો બીજા કઈક દીશે, પણ નથી એને પછી હારે હાલવું તો ખરું ને એને. કે તારા ગુરુ શું દિશા થતી છે તમે એ જોવો. ગરીબો જ્ઞાન લઈ જ ન એક ને. અત્યારે જ્ઞાન મોંઘું થઈ ગયું. ગાડીના ખર્ચા, દક્ષિણાના ખર્ચા, જમવાના ખર્ચા, ક્યાં ઉભો રહી છે? આગળના સંતો તમે જો કાંઈ હતું જ નહીં. જેને અંગ અડાણે મૂકી દીધા 5 સાધુને જમાડવા. તમે વિચાર તો કરો. ક્યાં એ સંતોની અત્યારે આપણે એની વાતો મૂકી દેવી છે. એ ઓલે આમ થઈ જાય ને આમ થઈ જાય. પણ આપણે શું થઈ ગયા? આપણે તો ભેગું કરી લીધું. આપણને કોઈ કમી નહીં થવા દીધી. શિષ્યનો પ્રતાપ થયો, ગુરુનો પ્રતાપ. વાહ વાહ. આ શિષ્યનો પ્રતાપ કહેવાય, ગુરુનો પ્રતાપ. પાછા લખે ગુરુ કૃપા. એટલે ગુરુ કૃપા થઈ છે કે શિષ્યની કૃપા થઈ છે? શું થયું છે? તમે નક્કી તો કરો. હા, આશ્રમમાં શિષ્ય કૃપા લખ્યું જોવે કે ભાઈ હા
આવે છે ને આમનું યોગદાન છે. શું ક્યાં લઈ જઈને મૂકી નામ ફેરવવું જોવે હવે. હવે શિષ્ય કૃપા લખવા માંડો થઈ હોય તો. એટલે પરપંચ નો પૈસો કે તને નહીં પોસે કે સુખે સુખું આપણા સંતો કહી ગયા છે. એની વાતને ઉડાડે મૂકવાય નહીં. પાછા કે ભક્તોની ભીડે હું ક્યારે નો આવ્યો. આ મૂળદાસ ને હવળા મોઢે ગધાડા બેહારી અને ખાડાનો હાર પહેરાયો, બે જીવ ને બસાયા. આ દિશા કરવાની ક્યાં આવ્યો નહીં કે રવાઈ દો એનું એ આ તેમ કે ખોટું છે. એવો કોઈ કહેવા વાળો નહીં હોય, કોઈને હુજ્યું નહીં હોય કાંઈ. અને એ સંતોને શું આ મોઢેથી આપણે વખાણ કરવી. એ વેદના આપણને અત્યારે આહું રાણી દે કે કેવા સંતોએ દુઃખ વેઠ્યા છે. અને અત્યારે આ સંતો જો ગુરુ બનીને ગાજે એટલે સુખ સાહેબી ભોગવે છે. આમાં ક્યાં ભક્તિ લાગશે? ભક્તિ કરવી જ કોને? હો ભેગું કરવા મીઠી રહ્યા છે. પૈસો 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 અત્યારે પૈસા વિના કઈ પતતું નથી. ગમે તે વાહનમાં બેહો કે ભાઈ 18 કોટે જ્ઞાન છે મારે કે ભલે રહ્યું આ ભાડા નથી દેતા હતા. શું જ્ઞાન નું આવે છે? હે કોઈ વેલ્યુ નહીં સરવા દીધી. જ્યાં ગુરુ નતા મળતા આવો આ સમય હતો એ સંતોના નામ રહ્યા છે. એ વખતે ગુરુ જ્ઞાન નથી દેતા. ગુરુ મળવા મુશ્કેલ હતા. 12 વરાના એ સેવાયું કરાવે કેડે એને આમ લાગે તો ઉપદેશ કરે. હવે તો શિષ્ય નહીં જડતા. અત્યારે બધા ગુરુ થઈને ફરવા માંડી ગયા. ખબર પડે છે આ જ્ઞાનની કિંમત ઘટાડી દીધી. આવું પરપંચ કરીને આની કિંમત ઘટે છે, સમથી નથી ઘટે. આપણે જયદેવ મહારાજ કહેતા કે એક અધિકારી વધે ને એટલે માનજો કે આ દુનિયામાં એક ભિખારો વિદ્યો. આ દાઈ દીધું કે અથડાણા ક્યાં અથડાણા જઈને એમ મારું કહેવાનું કે જ્યાં ઓલા મંદિરોમાં આ માતાજીઓમાં ભગવાનોમાં છૂટ્યા ત્યાં આ ગુરુનું આવ્યું પૂંજન. તમે ધ્યાનથી મનથી વિચારજો, પાખંડ અહીંયા જ ચાલુ થાય. પૂજા જ પાખંડ ચાલુ થાય. અખા ભગતે કીધેલું એક મૂર્ખની એવી ટેવ, પથ્થર એટલા પૂંજે દેવ, તુલસી દેખે તોડે પાન, જળ દેખે કરે સ્નાન, તોય ન થાય બ્રહ્મ જ્ઞાન. વાહ વાહ. અને જો પથ્થર પૂંજે કે હરી મળતો હોય ને હું તો પૂંજું પહાડ. આપણા સંતોની વાણી છે. આ કોઈ આપણે નથી ઊભું કર્યું, આગલે આપણા સંતોની વાણી છે. અને એને તો જેમ છે ને એમ જ કહી દીધો છે. ત્યાં કોઈ ઈ નિર્ભય કહેવાય, એના કોઈ બીક નથી કે ભાઈ શું આ મંદિર ને આ બધું ઊભું કરીને મેલ્યું. અને કોઈ આ એવા સંતોએ કીધું હોય કે ભાઈ તમે મંદિર કરીને પૂજા કરશો તો જ ભક્તિ થાય છે, એવું તો કોઈએ કીધું નથી ક્યાંય, કે શાસ્ત્રમાં નથી કે તમે આવી મૂર્તિઓ બનાવીને પૂજા કરશો તો જ્ઞાન થાય છે. રામા પીરા શોખું જ કીધું કે ભક્તિ કરો હજી અગમ ભેદ જાણો. કે આ ધૂપ ધુમાડા કીધે કઈ ભક્તિ તમારી થાય છે ને કઈ. એ તો તમારે આ એક ક્રિયાકાંડ થઈ ગયું, ક્રિયા ચાલુ કરી દીધી, પછી પૂજા એ ન પતે. પૂજા કરો એટલે પછી કઈક મૂકવું જોઈએ.
આ સંતોની વાણી કેમ નહીં સમજાતી કે અહીંયા ધ્યાન નથી આપણું. એક ડોશીમાં હતા અને છોકરા કાયમ કે હવે તમે ગઢા થઈ ગયા, હવે ક્યારેક ભજન ભાવમાં જાઓ. ડોશી માને ન ઠાવીને કાઢ્યા એટલે શું કરે બિચારા, ધીરે જ કાઢ્યા. જાઓ કઈક ભજન ભાવમાં જાઓ, આપણે અહીંયા સારા ભજન હાલે. ડોશીમાં એમ કે આપણે અહીંયા કદાચ ઝોલું આવી જાય, બધા દાંત કાઢે, છેવાડે બેસી ગયા અને ભજન ત્યાં ચાલુ. ભજન ચાલુ થયા અને ડોશીમાં ઝોલ્યા ચડ્યા, ક્યારે જીએલા નહીં, શબ્દ નહીં સમજાતા એટલે ઝોલા આવે. અરે ઊંઘ એમાં આવે, ક્યારે જીએલા ન હોય અરે એટલે બાપા, કાંઈ સમજાય નહીં. ઝોલ્યા ચડ્યા અને ક્યાંક રખડતો રખડતો આ મેવડી માનો બોકડો કીધેલો રમતો મૂકેલો અને આવી ગયો ને ડોશીમાં ડોલે. હજી ઓલાને એમ થયું કે આ ધીકલાસ ઓલી ને મૂક્યું. મારું દીરું કે ડોશીમાં એ તો કોઈ કે ઓળખાય કરે ને જેવા ભાગ્યા ડોશીમાં સોળવામાં જાય, એને નો બોકડો પડ્યો નહીં કાંઈ, અને ઊભા થઈને ભાગ્યા. ઘીરે આયા કે કેમ વ્યાયા ભજનમાં? બટા કે ભજન બહુ મને વાગે ઢીમણું કીધ નાખ્યું, માથે દેખાડ્યું, મારી ગયા. બાપા એ ભજન મારે જ નહીં ખમાય. એટલે અત્યારે આ નથી ગુરુના ઘા ખમાય એવું ઢોકળા કરી નાખે, શું કરવું સમજ્યા? આ રીતે પછી તો આવા કઈક દ્રષ્ટાંત દઈને આ માણસ સમજાવે છે કે ભાઈ તમે શબ્દને પકડો. શબ્દને પકડો, બરોબર ને? શબ્દ હાર હે, શબ્દ પાર હે, શબ્દ કી ઢંગ ઠેરિયા, શબ્દ માંથી શબ્દ કાઢે એ ગુરુ ઉમેર્યા. શબ્દ દૂધે, શબ્દને ખીલો કીધો, ખીલો કીધો, ખીલો દૂધે, ખીલો કીધો. શબ્દમાં જ શબ્દ નીકળે. આપણે ઘંટી વસાવે ખીરડો આવતો ને, હા, દળે ને એટલે ખીરડા પાસે હોય એ દળાય નહીં, કોક રહી જાય. હા એ રહી જાય. ખીલો પકડીને બેઠા એ રહી જાય. પછી તેને પડ ઊંચો કરીએ અને વળી એક વાર કરાય તઈ એ છૂટા પડે. નોખા પડ્યા એટલે દળાઈ જાય એમ માનવાનું. એમ ગુરુ શિષ્ય એક થઈ જાય છે. હવે નોખા પાડવા વાળા એ ના એ કે મારા શિષ્ય એમ કહીને જુદા દી પાડી દે. હું ગુરુ આ મારા શિષ્ય, જુદા પાડ્યા અહીંયા. ગુરુ શિષ્યનો ભેદ મીટો નહીં, અંતર ભાંગ્યું નહીં, કાંઈ ઉભરો આવ્યો નહીં. પછી આ વાત ન સમજાય, ક્યારેય નહીં સમજાય. બેની મને ભીતર સદગુરુ મળ્યા. બેની એટલે કોઈ બેની એટલે બેનને નથી કીધું, પણ આ ગુરુ શિષ્ય આ બેની ભીતર મને સદગુરુ મળ્યા. આ વાત કરીશ. જે ગુરુ શિષ્ય હતા ને એની ભીતર સદગુરુ મળી ગયા, તે ગુરુ શિષ્ય એક થઈ ગયા. ત્યાં કોઈ જુદો પણ જોયું નથી. પણ વસ્તુ ક્યાં છે કે આ માયાનો ખેલ દિવસ. આમાં તો સવા ભગત કે હારા હારા પખડાણા સમજ્યા. વિશ્વામિત્ર પારાસર જેવાના ફટક્યા હું કરે રહીત બિચારી. માયા જેને વાલી કીધી છે ને કોઈ દી ન સમજાય, સમજાય નહીં, સમજાવી કઈ નહીં. પૈસો બધાને જોવે, પૈસા વિના કોઈ નહીં ચાલવાનું. કીધું છે ને કે માયા તજે મૂર્ખ્યો ભેગી કરે એ ભૂત. પણ આ બે ની વસાળે રહીને ખેલે ને એને અવધૂત કીધો. મારું નથી એમ કરી આ મારા તારાનો જ ભેદ મટાડવાનો છે. તો બે હશે મારું તારું રહેવાનું.
બે થાય છે એટલે મારું તારું થવાનું. થવાનું. જો આ એક થઈ જાય તો મારું તારું રહે, ને આ મારા તારાનો જો ભેદ મટી જાય તો ઈ માયા મૂકી શકે, એ મૂકી કહેવાય. બે રહે એટલે મારું તારું રહેવાનું. જયારે એક થઈ જાય પછી દી કોનું મારું તારું મટી ગયું. અનવર સાહેબે આ જ વાત કરી. છતાં કે મરે છે કોણ ગુરુ મહારાજ? કે મારું ને તારું. કાંઈ મરે નહીં. મરે એવું કઈ છે જ ને, આ મારું ને તારું મરી જાય એટલે પૂરું, વાત પૂરી થઈ જાય. આપણા સંતોએ હતા આવા બહુ દ્રષ્ટાંત મૂકીને સમજાયા છે, વાણી મૂકીને સમજાયા, પણ ધ્યાન જ કોને દેવું છે? કંઈક મારા જેવાને બે શબ્દ આવડી જાય એને મૂકી દીધું. ગુરુ સમો વાર કોઈ નહીં દાતા. પણ કયા ગુરુની વાત કરી છે? દેહ ગુરુની વાત નથી કરી. પુત્ર પિતા કે ભાતા આ પિતાએ બધું તમને હોંપી દીધી, મિલકત છે એ તો હોંપી દીધી. એના યો દાતાર કયો કયો? જ્ઞાન તો એની પાસે હોય તો દે તમને, ને ક્યાંય દે. અમુક પિતા જ્ઞાની હોય એ દીકરાને આપે છે, કેમ નથી આપતા? પણ વસ્તુ લખી નાખે છે. પણ ઈ પુત્ર લે તો આપે ને. લે તો આપે, નો લે શું આપે? લે સમજવાનું છે, કઈ સમજતા નથી ને આપણે બીજે બટક્યા. એટલે હવે ઈ ઘોળે નાખ્યું છે, આ બધું સૂથી નાખ્યું છે. કોઈ આમ ઉલાળસ, કોઈ આમ ઉલાળસ. પણ હાચે તો આપણા સંતોની જે વાણી પડે છે ને, એના આધારે હાલશો ને કોઈ દી નહીં વાંધો આવે તમતા. એ સંતોએ જે મહેનત કરી છે, આપણે તો એની મહેનત કરેલું આપણે હજી આ વાયસી જ ખાવી છે. આપણને અનુભવ ક્યાં થયો હશે? અને અનુભવ થયો હોય તો અહીંયા ગુરુ શિષ્ય મટી જાય. ત્યાં ગુરુ શિષ્ય જેવું કઈ રહેતું નથી. એક કરી દીધો એટલે એક જ થઈ જાવ. આને અદ્વૈત જ્ઞાન કીધું. બાકી તો બરાડા નાખવાના. આખી રાત ગાંગરા ડોશીમાં હવાઈ જતા કીધું, રોવા માંડી જાય ડોશીમાં કે મારે કેમ રોવા? અરે બટા ક્યાં મારે પાડો આમ જ આખી રાત ગાંગર્યો અને હવાઈ મરી ગયો. એમ ગાંગરવાનું ઊભું રહ્યા પછી બીજું શું? નો હામાને સમજાય. આપણને સમજાય તો હામાને સમજાય ને ક્યાંથી સમજાય છે? સમજાય તો પેલા આપણે લેવી જોઈએ છે. બાપ બેટાનો સંબંધ હોય ગુરુ શિષ્યનો તો એવું વર્તન હોવું જોઈએ. એ ઠેકાણે રહેવું જોવે ને. તો બાપ બેટાનો સંબંધ હોય તો એ ઠેકાણે રહેવું જોવે ને. નાત પિતા કીધો હશે કદાચ તો એ જગ્યાએ આપણે હોવું જોવે ને કે મારા સંતાનો છે, મારી પાસે ઘણું લાવો, થોડું થોડું આપી. જો એવો સંબંધ હોય બાપ દીકરાને નથી દેતો. બાપાએ સંપત્તિ પડી હોય તો એ આપી જ દે દીકરાને કે ભાઈ આલ્યો વેચી દો. શું વાતો જ કરવાની નકરી આમાં? ગુરુ પિતા છે વાતો જ કરવાની. તો એવાય કોઈક શિષ્ય હોય કે જેની પાસે કાંઈ નહીં થવાતું તો બાપ એ આપી જ દે, તરત આપી દે. કાલ્યો ઘણું છે વાપરો. પણ નથી, એમ નથી સમજાય એવું. વાતું જ પતે એવું જ નથી. નક્કી પોતાને કરવાનું. એટલે સદગુરુ થવાય એવું નથી. જાણવા જેવું છે. સત્યને જાણો. સત્ય આગળ બીજું કાંઈ નથી. સદગુરુ આગળ કાંઈ નથી. અને એ બધા એનો ગુરુ એક જ છે. અત્યારે વાળા કરી નાખ્યા. હો જુદા જુદા વાળા કરી નાખ્યા. એ આપણામાં નો હાલે. કેમ ભાઈ? જ્ઞાન એક નથી. જ્ઞાન જુદું જુદું હોય છે. પણ કરી નાખ્યું જુદું. કોઈ જાપ મીંડ્યા દેવા, કોઈ મંત્ર મીંડ્યા દેવા.
હવે આજનેથી જો પતતું હોય માણસ તો બીજું જોવે શું? હમ એ તો ઓલા જેવું થયું, ઓલું માનતા એ કામ થતું એમ હવે જાપ જપવા જ કામ થાય તો માણસ મહેનત જ ક્યાં કરવીશ? ઓલું માનતા જ પતતું, હવે આમાં જ એટલે આ ભાઈ કાંઈ ન થાય એમ. માનતા થતું હોય તો કોઈ મહેનત ન કરે, જાપથી થતું હોય તો કોઈ મહેનત ન કરે. ત્યાં આપણે નિરાજ મહારાજે ચોખ્ખું કીધું કે જાપ જાપ કા, ગુરુ ગુરુ કા, વેદ વેદ કા. એ કોઈ તમારા નહીં જાપ, જાપ જાપના, જોત જોત છે ઉજ્યાળા. આપો દીપો ભવો, તમે તમારો દીવો થઈ જાઓ. તમને જ્ઞાન થયું હોય તો તમે સ્વયં પ્રકાશિત થો, તમે તમારો દીવો થઈ જાઓ. જો દીવો પ્રગટ થઈ ગયો હોય તો બે હરખા થઈ જાય, બે દીવા જ કહેવાય. અને બે પ્રકાશ આપે. પોતાની તોલે એમ થાય, ઈયળમાં જ ભમરી બનાવી, એ પોતાની તોલે કર્યું, પોતાનું સ્વરૂપ આપી દીધું. વસ્તુ અહીંયા ફરીશ. ગુરુ ગોવિંદસિંહે કીધું કે चिड़िया को बाज से लड़ाऊं तब गोविंद सिंह नाम धराऊं. चकली ने કહે છે યાર બાર જાય તો બચાડું ને, કઈ ગોવિંદ સિંહ નામ ધરાવું. ત્યાં નાનું મોટું ન રવા દીધું, અને મેરું ત્યાં હરખા કરી નાખ્યા. આવી સદગુરુના દેશની વાતો અને ક્યાં આપણે લઈ જઈને મૂકી દેવી છે. સદગુરુ મહારાજની